પોષણક્ષમ ભાવ માટે સરકાર સામે લડતા ખેડૂતો હવે આત્મનિર્ભર બની રહ્યા છે। શેરડીના ભાવ ન મળતા હિંમતનગરના તાલુકાના ખેડૂતો એક નવો રસ્તો શોધી લીધો છે। શું છે નવતર કિમિયો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। આ છે હિંમતનગર તાલુકાનું સુરજપુરા ગામ। ત્યારે આ ગામના ખેડૂતો અમરતભાઈએ 2 એકર જમીનમાં વીઘે 20,000 રૂપિયાનો ખર્ચ કરી શેરડીનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી ગયા। ક્વિન્ટલના 4,000 રૂપિયા ભાવ હોવાથી ખેડૂતોને ઘરના પૈસા મૂકવાનો વારો આવ્યો હતો। ત્યારે ભાવ બાબતે સરકારમાં રજૂઆતો કરવામાં આવી, પરંતુ તેમની રજૂઆત કોઈએ સાંભળી નહીં અને કંટાળીને ખેડૂતે આત્મનિર્ભર બનવાનું નક્કી કરી લીધું। આ ખર્ચમાં વધુ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કરી ખેડૂતે શેરડીમાંથી ગોળનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ નાખીને શરૂ કરી દીધો। ચાલુ હું 5 થી 6 વર્ષથી શેરડીનું વાવેતર કરતો, બજાર ભાવ ન મળતો અમે અત્યારે 2 એકરનું વાવેતર કર્યું છે। તેમાંથી બજાર ભાવ ન મળવાથી સરકાર પણ અમારું કંઈ સાંભળ્યું નહીં, એટલે અમે છાકીને આત્મનિર્ભર થવા માટે પ્લાન્ટ નાખ્યો અને પ્લાન્ટનો 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો થયો અને આજે રોજનું પર ડે 300 કિલો ઉત્પાદન કરીએ છીએ અને 80 રૂપિયા 1 કેજી 80 રૂપિયા ભાવથી વેચીએ છીએ અને અહીંથી પ્લાન્ટ ઉપરથી જ વેચાઈ જાય છે અને ખૂબ મજા આવે છે। અને આ રીતે લોકો પ્રોત્સાહિત થાય અને આગળ આવે એટલા માટે બધા ખેડૂતોને મારી વિનંતી છે। ત્યારે અહીંયા દિવસ દરમિયાન 300 કિલો ગોળ બનાવવામાં આવે છે। અત્યાર સુધીમાં 1500 કિલોથી વધુ ગોળ બનાવી દેવામાં આવ્યો છે। ત્યારે નવાઈની વાત તો એ છે કે આ ગોળ વેચાણ માટે ના તો માર્કેટમાં જવું પડે છે, ના તો કોઈ સ્ટોલ લગાવવો પડે છે। ઓર્ગેનિક ગોળનું નામ સાંભળીને લોકો ખેતરમાં આવીને ગોળની ખરીદી કરી રહ્યા છે। અમે શેરડીનું વાવેતર કરેલો, જે નવતર પ્રયોગ કંઈક અલગ કરવાના પ્રયાસથી અમે આ શેરડીનું વાવેતર કરેલું હતું, જેમાં પાક્યા પછી કોઈ બજાર કોઈ માર્કેટ નહોતું, તો એના માટે અમે શું કરું શેરડીનું, તો એના માટે અમે 2 લાખ રૂપિયા ખર્ચીને આખું યુનિટ તૈયાર કરી ગોળ બનાવવાનું, અને જેમાં રોજનો 300 કિલો ગોળ નીકળે છે। અને આ ગોળ બનાવવાનું શા માટે ઊભું કર્યું કે જો બજાર ભાવ અહીંયા કોઈ માર્કેટ ના મળ્યું એટલે ગોળ બનાવવાનું ઊભું કરીને ગોળ અત્યારે લોકો ઓર્ગેનિક ગોળ તરીકે લોકો અહીંયાથી ગોળ લઈ જાય છે અને 80 રૂપિયા કિલો ગોળ ઘર બેઠે પૂરો થઈ જાય છે। અમને ખબર પડી કે ભાઈ સુરજપુરા ગામે ગોળ મળી છે દેશી, તો અમે સુરજપુરા ગામે ગયા પછી ખબર પડી કે ભાઈ અમૃતભાઈ મગનભાઈના ત્યાં મળી છે। ત્યાં ગયા, ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ ખેતરમાં મળશે, તો ખેતરમાં ગયા। અમે ખેતરમાં જઈને 80 રૂપિયાનો ગોળ કિલોએ 80 રૂપિયાનો ગોળ ખરીદી કરી અને બજારમાં એ જ ગોળ મળતો નથી, અને મળે તો કદાચ ભાવ ઊંચો લેતા હોય છે વેપારી। એ માટે અમે ખેતરે જઈને લીધો ને એમાં ખેડૂતનો પણ ફાયદો થાય છે અને અમને બી ફાયદો છે। ત્યારે સામાન્ય રીતે ગોળમાંથી બનેલી વાનગીઓ શિયાળાની ઋતુમાં આરોગ્યપ્રદ ગણાય છે। ત્યારે આ ખેડૂતે આત્મનિર્ભર બની અન્ય ખેડૂતોને પણ આત્મનિર્ભરતાની પ્રેરણા આપી રહ્યા છે। ત્યારે ખેડૂતના ઘરના પૈસા નેવે મૂક્યા છે। ત્યારે ભાવ બાબતે સરકાર રજૂઆતો કરવામાં આવી છે। ત્યારે ખેડૂતે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું છે। ત્યારે આ હિંમતનગરનો ખેડૂત પોતે મહેનત કરીને આ ખેતી કરે છે। ખેડૂતોને આત્મનિર્ભરતાની પ્રેરણા પણ આપી છે। 2 એકર જમીનમાં શેરડીનું વાવેતર કર્યું છે। ત્યારે ખેડૂતને ઘરના પૈસા મૂકવાનો વારો આવ્યો છે, પણ ત્યારે ખેડૂતોએ આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા।